નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ ડીસીબી બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઇસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી કરી। આ મામલે આંચરવાના પોલીસે બે ઠગની કરી ધરપકડ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝા માં ડીસીબી બેંકના ગોલ્ડ લોન મેનેજર અને બેન્કર અલય અમૃત વસાવાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રાજપીપળા રોડ ઉપર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાળ પ્રવીણ પઢિયાર સાથે મળી બેંકમાં નકલી સોનું મૂકી રૂપિયા 16.81 લાખની લોન મંજૂર કરી હતી। આ ભાંડો માર્ચમાં ઓડિટ દરમિયાન ફૂટ્યો હતો, જેમાં રતન મોહન કસોટિયા અને વિશાળ પ્રવીણ પઢિયારે મૂકેલ સોનું નકલી હોવાનું જાણવા મળતા બેંકના મેનેજરે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગોલ્ડ લોન ડિપાર્ટમેન્ટ અલય અમૃત વસાવા અને લોન લેનાર બે ઇસમો સહિત ત્રણેય સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે આ મામલામાં લોન લેનાર બંને ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।